બધાને જય ભોળાનાથ. મહાદેવર ઉઠી ગયા છે. જો સુરત દાદા વાસણ દૂધ બૂધ પી લીધું છે. બાકી કાજુ ને જો મોડું થાય છે એટલે જાય છે. બધાને કહી દે જય ભોળાનાથ. આવજો. ટાટા. આપણે નીકળીએ જ છીએ. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે આજ, અને દિવસ બહુ લાંબો રહેવાનો છે. બાકી આમ જો ફૂલ મજા આવો. સુરત દાદા આમ જો. હા હા. જગદીશ આવી ગયા છીએ આપણે. જુઓ તમે, વર્લ્ડ ફેમસ જગદીશ. અમદાવાદ બરોડા વાળા એક્સપ્રેસ હાઈવે ઉપર. બરાબર, ચા નાસ્તો કરી લઈ. ભૂખ લાગી છે ફૂલ તાકાત વાળી. અહીંયાનો નાસ્તો આપણને ફૂલ ભાવે. ઓહો, એક વ્યૂ તો બનાવો. જુઓ ખાલી ફૂલ જમાવટ. હવે આપણે છે ને પીપી કરતા આવી. હે હાલો બંધ કરી નાખે ને કોઈક ઠોકરા પાક દઈ દે આપણને. અંદર આપણે આવી ગયા પણ ફૂલ ભીડ તાકાત વાળી છે. જોવો ખાલી તો ફૂલ ભીડ. આમ જોવો ખાલી. આપણો વાર ક્યારે આવશે? આમાંથી ખાશું શું આપણે? પૂછ્યું ઢોકળા, ઇડલી, ખાંડવો, પાત્રા, મુઠિયા. આપણે ઢોકળા ઢોકળાની પ્લેટ ને ચા. હવે સીધા લાઈનમાં જતો રહો ને આગળ. એક ઢોકળાની પ્લેટ લીધી અને એક ચા લીધી છે. હવે આમાં ક્યાં વાળો આવશે આપણો? ક્યાંક ને ક્યાંક વચમાં ઘૂસી જઈએ. ઢોકળા. હા, એક પ્લેટ ઢોકળા. કાજુ હાલ. કાજુ ઢોકળા બહુ ભાવ. चटनी का भाई 2 डालना ना बाउल. हाँ, चटनी आपने વધારે ભાવે. थैंक यू. समोसा से भी सर लीलवा कचौरी नहीं है. ચા લેવાની તો હજી બાકી છે.
ચાય લેતા આવીએ. કેવી ચા નીકળે જો. આપણી ચાય આવી ગઈ. હા હા હા, ફૂલ ગરમ હો. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયા છે આપણે. તમે જો ખરો ફુવારા ચાલુ થઈ ગયા છે. હવે અહીંયા છે ભીડ, જો ખાલી તમે. અહીંથી આપણને ક્યાં જવા દે હે? જાન દો આગાડીઓ. જો કોઈને ના ખબર હોય તો જણાવી દઉં કે અહીંયા અંદર જો આવી બસો ચાલે છે ગવર્મેન્ટની સ્ટેચ્યુ ઓફ યુનિટીની, બરાબર. એમાં બેસીને તમારે જવાનું. બાકી જો લેડીઝ લોકો આવી પિંક રિક્ષા બી ચલાવે છે. તમે પ્રાઇવેટ કરવી હતી તમે કરી શકો. એ નાખવાનો છે. સમજો કેવી રિક્ષાઓ જાય છે, ટન ટનાટન. જો ખાલી આખા ગુજરાતમાં આવી રિક્ષાઓ ફરતી કેવી મજા આવે. જમાવટ જ પડે ને. પિંક કે પિંગો ગુલાબી. બરાબર. આ ભાઈ જો શું કરે છે ખબર નથી. પગે લાગે છે કોઈને. અને આપણે જવાનું છે આપણા સ્ટેશને. જો ગાડી ને થપ્પે થપ્પા લાગી ગયા. આમ જો ખાલી આ છે ગુજરાતની શાન ભાન ને માન. એકતા નગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. હાલો આપણી જગ્યા આ બાજુ છે. પ્રાઇવેટ જગ્યા છે આપણી, નોંધણી કરાવેલી, બરાબર. ઓનલી ફોર આપણા માટે જ તે. બસ નોંધણી કરાવેલી જગ્યાએ પોગી ગયા. અહીંયા જગ્યા હોવી જોઈએ એ મોટો પ્રશ્ન છે. અહીંયા ગાડીઓના થપ્પા તો હે જ તે. કઈ વાંધો નહીં, આપણે ગાડી તો ભરાવાની જ છે, બરાબર. એક ગાડી નીકળે છે ત્યાં આપણે ભરાવી દઈએ. કેવા નથી કેવાય જો તમે ખાલી. ગાડી નીકળે છે ત્યાં આપણે દબાઈ દેવાની છે. સારું હાલો તો આવજો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ આપણે આજ. અને મળીએ કાલ. ના કાલ વાળી આજ ઘરે પહોંચવાનું. આજ બહુ લાંબો દિવસ છે. રાતે 3 વાગે એક એરપોર્ટનું ડ્રોપ છે. અહીંથી પહોંચશું રાતે 12 વાગે. એટલે જે છે બધું તમને જણાવશું. હાલો આવજો. હોઈ ગયા હતા આપણે, અત્યારે ઉઠ્યા છીએ હવે. જો હોઈ ગયા હતા, થાકી ગયા હતા, એટલે હવે ચા પીવા જઈએ છીએ. હાલો ચા પીવા. સાથે આવું તો છે એક દિવસ મસ્ત, ખાલી આનંદ કરવા માટે, મોજ કરવા માટે, આનંદ કરવા માટે. એક તો ચા ના બહુ દખ છે હો. હારી ચા પીવી ને એ આમ કહેવાય ને બહુ અઘરું કામ છે. મળી જાય તો સારી વાત છે. ક્યાં નજારા હે. ઓ ભાઈ સાહેબ, ઓહો શું નજારો છે ભગવાન.
અહીંયા ગાડી ઊભી રાખવી પડશે યાર. આહા સમજો ખાલી શું નજારો છે યાર. સમજો એક નંબર. કાંઈ એટલે કાંઈ ન બોલ. ઓહો અહીંયા હોળી હાલ દીધી હોય અંદર ફરવા માટે તો કેવી મજા આવે. ફર ને ફર એક જ વાર. હે એક હોળી હાલ દે એક હોળી ચલાવવાનો ભાઈ હાલ દે એટલે અંદર ઘુસા જ જઈએ અને ફર કરીએ. તમને વસ્તુ આજ સુધીમાં હું સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ આવ્યો, બહુ ફેરા માર્યા, પણ કોઈ દિવસ અંદર નથી ગયો. વિચાર અંદર ફેમિલી હારે જવાનું છે, બાકી જવાનું નથી. બરાબર, ફેમિલી હારે જ અંદર જવાનું છે. ક્યારે જઈએ હવે જોઈએ. જેને ચા પીવી હોય ને ના આવી જવાનું. અમદાવાદનું ઇસ્કોન ગાંઠિયા અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઇસ્કોન ગાંઠિયા. આપણે હવે ગાડી અહીંથી ઓમ વાળી લઈશું. ઓમ સન હેડ ભાઈ જાન દો સન ચા વગર તો આપણે હાલતું છે નહીં. આપણે ઊંધી લગાવીએ. ઓહ હેડો ચા પી લઈએ. આપણે છીએ આ રજવાડી ચા છે, બરાબર છે, અને આ આપણી ગાડી છે અને આપણી ચા છે. નાસ્તો કંઈ કરવો નહોતો કારણ કે બપોરે ઘરનું ભોજન ખાધું હતું આપણે મસ્તીનું, અને ઘરનું મળી જાય એટલે આપણે બહારનું કંઈ ખાતા નથી. ચા પી લઈએ ચાલો. તો એક નંબર, કાંઈ ન ઘટે, મજા જ આવે. બૂમ પડાવો. રાતનો કેવડિયાનો વ્યૂ કંઈક આવો છે. દિવસ આખો પૂરો થઈ ગયો છે. સાહેબને હવે લેવા જઈએ છીએ. બરાબર, મસ્ત બધું લાઇટિંગ ને બધું લાગે કે ના સારી જગ્યાએ છીએ આપણે. જબરજસ્ત. સાહેબનું લોકેશન અહીં નજીકમાં જ છે. સાહેબને ઉપાડી અને પછી ભાગી સીધા અમદાવાદ. હાલો જો હવે આમાં કેટલું દેખાય છે કેટલું નથી દેખાતું. જલારામ ખીચડી ધ રેસ્ટોરન્ટ, બરાબર. હવે મારી પાછળ આ તમે જુઓ જલારામ ખીચડી રેસ્ટોરન્ટ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નીકળી અને પછી જમવા માટેની બેસ્ટ જગ્યા છે, બરાબર છે. હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઉં, બરાબર છે, એટલે અહીંયા જ જમું છું. અહીંયાનું જમવાનું છે ને એકદમ શુદ્ધ સાત્વિક, બરાબર છે, બહુ સરસ હોય છે. અહીં તમે જો ભીડ તમને ખબર પડી જ જશે કે કેટલી ભીડ છે શું છે. આમ જોવો ખાલી તમે. અને અહીંયા આપણા રાજુભાઈ બેસે છે, મિત્ર છે આપણા. સાહેબને કરી દીધા ડ્રોપ અને હવે જઈએ આપણે જ્યાંથી બીજું પિકઅપ કરવાનું છે ત્યાં રાતે 3 વાગે. આ જો કેટલા વાગ્યા છે, 1:30.
3 વાગે એક મેડમને એરપોર્ટે ડ્રોપ કરવા જવાના છે, બરાબર. અને સવારમાં પાછું જવાનું હોય લોથલ, એટલે ભાઈનું તો આઈ બહેનું છે. ચા એ ખારી ક્યાંક મળી જાય તો કામ થઈ જાય આપણું, બરાબર ને. હેડો મળીએ. રાતના 1:30 વાગ્યા છે. જો આ આપણી ચા છે અને આ આપણી ગાડી છે. 1:45 થઈ ગયો. આમ જોવો ખાલી અમદાવાદને દુલ્હનની જેમ સજાવી દીધું છે. હા હા, સિગ્નલ છે બંધ. આમ જોવો ખાલી. અમે અહીંયા જઈને એટલે વિડીયો ચાલુ કરી આપણે. જોવો ખાલી ફૂલ મોજો. સિંધુ ભવન રોડ. હા હા. અને આ આપણે બેને 20 થઈ. ભલે હાલો તો આવજો. અનંત નેશનલ યુનિવર્સિટી છે આ રહી. મેડમને પિકઅપ કરવા આવ્યા છીએ. જો ખાલી આ જબરજસ્ત સજાવી દીધી. આમ જો હા, ફૂલ જમાવટ છે. મેડમને પિકઅપ કરીને પછી એરપોર્ટ સીધા. મારું બેટું ક્યાંથી ક્યાં જવાનું છે કંઈ સમજાતું જ નહીં આવતું. જો માણસ જાગતા લાગે. ઓય ઝૂમતા છે ને. જો એરપોર્ટ પહોંચી ગયા છે, બરાબર. વાગ્યા કેટલા? 3:30 વાગી ગયા. બોલો હજી ભાઈ હું તો નથી, બરાબર. હવે સવારમાં 6 વાગે સાહેબને અહીંથી લેવાના છે, એટલે ઘરે જવાનો કોઈ મતલબ છે નહીં. એટલે આજે આપણે ગાડીમાં સૂઈ જવાનું છે, બરાબર. કારણ કે ઘરે જઈને પાછા આવીને જે વાત થઈ જાય. જો એ હે બહુબા એરપોર્ટ ટર્મિનલ 1. જો અહીંયા મૂકવા આવવાના, ના અહીંયા લેવા આવવાના અને અહીંયા મૂકવા આવવાના. હવે પાર્કિંગમાં ગાડી જવા દે, બરાબર. પાર્કિંગમાં ગાડી રાખીને સૂઈ જઈ. ઓહો જો લેવા જાય. આજે આપણી નીંદર કાંઈ થઈ છે નહીં, બરાબર. 1.5-2 કલાક સુવાનું છે, જે સુવા મળે એ. સમજો કેવડા બોલ મારી દીધા હે. ગાડીમાં હું કે આવશે નહીં, પણ હવે અમારા ડ્રાઈવરોનું આવું જ છે યાર. શું કરીએ, અમારા કંઈ નેઠા હોતા છે નહીં, ક્યાંથી ક્યાં જવાનું હોય. અને ઘરે જવામાં હવે છોકરા બિચારા સૂતાય છે, કાજુ સૂતી છે. જઈને જગાડવા અને પાછા સૂએ ને એમના કરતાં આપણે જ ગાડીમાં સૂઈ જઈએ ને. ખોટા છોકરા બિચારાને હેરાન કરવાના હે. એમ તો હું સારો માણસ છું. ક્યાં ગઈ લાઈટ? હા, એમ તો સારો માણસ છું. આવી ગયું આપણું તિરંગા સર્કલ. અને હવે
ભાગીએ આપણે પાર્કિંગમાં. અરે એક દિન અહીંથી જમણું મારી પાર્કિંગમાં ભાગી જઈએ. પાર્કિંગમાં ગાડીઓ કેટલી ગઈ છે અત્યારે તો ના હોવી જોઈએ એટલી બધી. જોઈએ હવે ભાઈ તમારો ફૂલ થાકી ગયો. હવે શું કરીએ, થાકી ગયા દોડવું તો પડશે, એમાં હાલશે નહીં. હે लाला दौड़ेगा नहीं तो पैसा कहाँ से आएगा? हैं? तो कोई बोलेगा मैराथन दौड़ो, मैराथन नहीं दौड़नी है भाई, गाड़ी दौड़ानी है और हमको दौड़ना है. हाँ आई गયું આપણું પાર્કિંગ. અહીંથી મારી દઈ ડાબુ અને સીધા અંદર ભાગી. ઓહો ગાડીઓના થપ્પે થપાય મારી બેટી. અત્યારે આટલી ગાડી વિચારો તમે, દિવસના આટલી ગાડી, રાતના આટલી ગાડી, ક્યાં વેડ કરવું? હે વધારે જ માર્કેટમાં આવી ગઈ છે ટેક્સી લઈને. આપણે હોઈ જવાનું છે બરાબર. જો ઓહો જો તાપણું ચાલુ છે. ગાડી મસ્ત અહીં રાખી અને સુઈ જવાની વાત છે. ઓહો ગાડી અહીંથી જવા જેવું કરી દીધું હોય તો સારું કહેવાય. સારું હાલો. આ જો કેટલા વાગ્યા છે? 4 વાગવા આવ્યા. આ તમારા ભાઈનું ઓછી ગયું, આ તમારા ભાઈનું ઓટવાનું, અને આ આપણી ગાડી. હાલો સુઈ જઈએ હવે. કેટલી ગાડીઓ પડી. આવજો જય ભોળાનાથ મહાદેવર.